તો કોંગ્રેસ નેતા નતાશા શર્માનું વિવાદિત ટ્વીટમાં સીડબ્લ્યુજી મેડલને લઈને ગુજરાતનું અપમાન। સીડબ્લ્યુજીમાં ગુજરાતથી કોઈ મેડલ મળ્યો હોવાનો સવાલ। બેંક લૂંટી ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ હોવાની વાત આ ટ્વીટમાં તેમણે જણાવી છે। તો જે પ્રકારનું ટ્વીટ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવ્યું છે, કોંગ્રેસ નેતા નતાશા શર્મા દ્વારા આ વિવાદિત ટ્વીટ કરવામાં આવ્યું છે। આ ટ્વીટમાં સીડબ્લ્યુજી મેડલને લઈને ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું છે। સીડબ્લ્યુજીમાં ગુજરાતથી કોઈ મેડલ મળ્યો હોવાનો જે સવાલ આ ટ્વીટમાં કરવામાં આવ્યો છે। બેંક લૂંટી ભાગવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ હોવાની વાત તેમણે આ ટ્વીટમાં જણાવી છે। તો કોંગ્રેસ નેતા નતાશા શર્મા દ્વારા આ વિવાદિત ટ્વીટ કરવામાં આવ્યું છે। આ વિવાદિત ટ્વીટ તેમણે કર્યું છે સીડબ્લ્યુજી મેડલને લઈને। સીડબ્લ્યુજી મેડલમાં લઈને તેમણે ગુજરાતનું અપમાન કર્યું છે। સીડબ્લ્યુજીમાં ગુજરાતથી કોઈ મેડલ મળ્યો હોવાનો જે સવાલ છે, બેંક લૂંટી ભાગવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ હોવાની વાત તેમણે આ તેમના ટ્વીટમાં જણાવી છે। કોંગ્રેસ નેતા નતાશા શર્મા દ્વારા આ વિવાદિત ટ્વીટ કરવામાં આવ્યું છે। કોઈ ગુજરાતમાંથી મેડલ લાવ્યા હોવાના સવાલ તેમણે કર્યા છે। વિવાદિત ટ્વીટ બાદ નતાશાએ માંગી માફી। મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। તો કોંગ્રેસ નેતા નતાશા શર્મા દ્વારા જે વિવાદિત ટ્વીટ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ ટ્વીટ કર્યા બાદ તેમણે માફી માંગી છે। તેમણે ટ્વીટ કર્યું છે કે મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। આ પ્રકારનું ટ્વીટ તેમણે ફરી એકવાર કર્યું છે। તેમણે જે વિવાદિત ટ્વીટ કર્યું હતું ને ત્યારબાદ તેમણે પોતાના ટ્વીટ લઈને માફી માંગી છે। તેમણે કહ્યું છે કે મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। મેં જે ટ્વીટ કર્યું છે તેના માટે હું દિલગીર છું। આ પ્રકારનું ટ્વીટ તેમણે કર્યું છે। તો કોંગ્રેસના વિવાદિત ટ્વીટથી રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતાએ ગુજરાતનું અપમાન કર્યું। જે પ્રકારનું વિવાદિત ટ્વીટ કર્યું હતું, સીડબ્લ્યુજી ગેમ્સમાં જે મેડલ ગુજરાતના લોકો લઈને આવ્યા છે તેને લઈને તેમણે જે ટ્વીટ કર્યું હતું ને ત્યારબાદ આ ટ્વીટને કારણે હવે રાજકારણ ગરમાવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। અને ત્યારબાદ નતાશા શર્મા દ્વારા જે દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે, તેમણે જે ફરી એકવાર ટ્વીટ કર્યું છે કે મારા ટ્વીટને લઈને હું દિલગીર છું, હું તેની માફી માંગુ છું। ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। આ પ્રકારનું ટ્વીટ તેમણે ફરી એકવાર કર્યું છે। તેમણે કહ્યું છે તેમણે માફી માંગી છે અને તેમણે પોતે જણાવ્યું છે કે મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। ફરી એકવાર આવું ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। તેમણે પોતાના જે ટ્વીટની માફી માંગી છે અને માફી માંગી તેમણે આ ટ્વીટ કર્યું છે કે તે પોતાના ટ્વીટથી દિલગીર છે। તેમણે જે પ્રકારનું ટ્વીટ કર્યું છે તેને કારણે તેઓ દિલગીર છે, તેઓ માફી માંગી રહ્યા છે। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। તો સીડબ્લ્યુજીના મેડલને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા હતા। વિવાદિત ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતા નતાશા શર્મા દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું, આ વિવાદિત ટ્વીટ હતું ને ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। ગુજરાતના જે ખેલાડીઓ છે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે, જે લોકો જીતીને આવ્યા છે, ક્યાંક તેને લઈને તેમણે વિવાદિત ટ્વીટ કર્યું હતું। જો કે કોંગ્રેસના વિવાદિત ટ્વીટથી રાજકારણમાં સંપૂર્ણપણે ગરમાવો આવ્યો હતો। ખુદ કોંગ્રેસે જ આ જે નિવેદન છે, આ જે ટ્વીટ છે તેને વખોડ્યું હતું અને કોંગ્રેસ દ્વારા જે રીતે વખોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે વાત કરીએ તો આ ટ્વીટ તેમણે કર્યું છે। તેમણે પોતાના ટ્વીટને લઈને દિલગીરી વ્યક્ત કરી છે। ફરી એકવાર કોંગ્રેસ નેતા નતાશા શર્મા દ્વારા જે ટ્વીટ કરીને તેમણે દિલગીરી વ્યક્ત કરી છે, તેમણે જણાવ્યું છે કે મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે। ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। આ પ્રકારનું ફરી એકવાર તેમણે ટ્વીટ કર્યું છે। પોતાના ટ્વીટને લઈને તેમણે માફી માંગી છે। કોંગ્રેસ નેતા દ્વારા ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું હતું। તેમણે જે ટ્વીટ કર્યું હતું, આ વિવાદિત ટ્વીટ હતું સીડબ્લ્યુજીના મેડલ્સ લઈને। ગુજરાતના જે ખેલાડીઓ છે જેઓ સીડબ્લ્યુજી ગેમ્સમાં જે મેડલ લઈને આવ્યા છે તેને લઈને તેમણે વિવાદિત ટ્વીટ કર્યું હતું। જો કે ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। ખુદ કોંગ્રેસે જ તેમના આ ટ્વીટને વખોડ્યું હતું અને ત્યારબાદ હવે વાત કરીએ તો તેમણે આ ટ્વીટને લઈને દિલગીરી વ્યક્ત કરી છે। તેમણે ફરી જે ટ્વીટ કર્યું છે, આ ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે હું દિલગીર છું। મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે આ ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે। મેં જે ટ્વીટ કર્યું છે એના માટે હું માફી માંગુ છું। મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું। આ પ્રકારનું ટ્વીટ તેમણે કર્યું હતું।
તો કોંગ્રેસના આ વિવાદિત ટ્વીટથી રાજકારણમાં જે પ્રકારે ગરમાવો જોવા મળ્યો હતો, વિવાદિત ટ્વીટ હતું, ત્યારબાદ નતાશા શર્મા કોંગ્રેસ નેતા છે તેમના દ્વારા માફી માંગવામાં આવી છે. તેમણે CWGના મેડલ્સ લઈને સવાલ ઉઠાવ્યા હતા અને એક વિવાદિત ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ બાદ રાજકારણમાં, ગુજરાતના રાજકારણમાં જે ગરમાવો જોવા મળ્યો હતો, ગુજરાતના જે ખેલાડીઓ છે CWG ગેમ્સમાં તેઓ મેડલ્સ જીતીને આવ્યા છે અને તેમને જ લઈને તેમણે આ વિવાદિત જે ટ્વીટ કર્યું હતું ને ત્યારબાદ હવે જે વાત કરીએ, ટ્વીટથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. અત્યારે તેમણે ફરી આ ટ્વીટ બાદ એકવાર ટ્વીટ કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતે આપણા દેશનું ઘણું ગૌરવ વધાવ્યું છે. તેમણે પોતાના ટ્વીટની માફી માંગી છે. તેમણે પોતે જણાવ્યું છે કે મારા ટ્વીટ માટે હું ખૂબ જ દિલગીર છું. ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે. ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે. એટલે કે તેમણે જે ટ્વીટ કર્યું છે તેની માફી તેમણે માંગી છે. આ જે ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને ફરી તેઓ કહી રહ્યા છે કે મારું જે ટ્વીટ છે તેના માટે હું દિલગીર છું. તો કોંગ્રેસ નેતા નતાશા શર્મા, તેમણે CWGના ગેમ્સમાં જે મેડલ જીતીને આવ્યા છે ગુજરાતના ખેલાડીઓ, તેમને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જે પ્રકારે વિવાદિત ટ્વીટ કર્યું હતું ને ત્યારબાદ આ ચર્ચા બની હતી. ગુજરાતના રાજકારણમાં ક્યાંક ગરમાવો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસનું આ વિવાદિત ટ્વીટ હતું. કોંગ્રેસ નેતા નુપુર શર્માનું આ વાત કરીએ તો જે નતાશા શર્મા, માફ કરશો, તેમનું જે વિવાદિત ટ્વીટ છે તેને કારણે ટ્વીટ બાદ તેમણે માફી પણ માંગી છે. CWGના મેડલ્સ લઈને તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે જણાવ્યું છે કે મારા ટ્વીટ માટે હું દિલગીર છું. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે. ગુજરાતે આપણા દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે. તેમણે જે વિવાદિત ટ્વીટ કર્યું હતું ને ત્યારબાદ તેમણે માફી પણ માંગી છે. તો એકવાર ફરી આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા નતાશા શર્માએ શું વિવાદિત ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે CWG મેડલ લઈને તેમણે ગુજરાતનું અપમાન કર્યું હતું. CWGમાં ગુજરાતથી કોઈ મેડલ મળ્યો હોવાનો સવાલ તેમણે આ ટ્વીટમાં જણાવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ હોવાની વાત તેમણે તેમના ટ્વિટરમાં જણાવી હતી. જે ટ્વીટ તેમણે કર્યું હતું આ વિવાદિત ટ્વીટ હતું. આ વિવાદિત ટ્વીટ બાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. તેમણે જે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના જે ખેલાડીઓ છે, જેઓ ગોલ્ડ લઈને આવ્યા છે, જે મેડલ લઈને આવ્યા છે, તેમને લઈને તેમણે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ હોવાની વાત તેમણે તેમના ટ્વીટમાં જણાવી હતી અને ત્યારબાદ સમગ્ર રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે ત્યારબાદ તેમણે માફી માંગી છે. ક્યાંક તેમણે પોતાના ટ્વીટને લઈને માફી માંગી છે. તેમણે જે પ્રકારે કહ્યું છે કે મારા ટ્વીટ માટે હું દિલગીર છું. આ વિવાદિત ટ્વીટ બાદ તેમણે માફી માંગી છે.